હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય રામાપીર મિત્રો। અમે મેળામાં જઈ રહ્યા। જય શ્રી કૃષ્ણ, જય રામાપીર મિત્રો। જો હવે બંને ભાઈબંધ તૈયાર થઈ ગયા। બપોરથી લોહી પીતા હતા, હાલો મેળામાં। આજ ગણપતિએ મેળો હોય તો ચોથે આજ, એટલે બપોરે થોડું ખાલી કીધું હતું કે ફટાફટ એક્ઝામની તૈયારી કરી દો તો પછી તમે મેળામાં તેડી આવશું। હવે ઉઠ્યા એટલે લોહી પી ગયા, હવે મેળામાં હાલો તો હવે જઈ રહ્યા મેળામાં। તો બને રહો વ્લોગમાં, તમને આજ બતાવી ગણપતિનો મેળો। ચાચી, પ્રીસુ ને નક્ષુ ક્યાં જાવ રહ્યા? અમે જઈ રહ્યા ચાચુના ફ્રેન્ડના કારખાને, સત્યનારાયણની કથા હે ને ત્યાં। પ્રીસુ તુંય ક્યાં જાવ રહી? તુંય જઈ રહી? હું બી જઈશ। તો મિત્રો આવી ગયા છે હવે મેળામાં। આ મેળો એટલો મોટો નથી હોતો, રોડની બંને સાઈડ સ્ટોલ રાખેલા હોય છે, દુકાનો જ બધી હોય છે, ને ખાણીપીણીની એક બે સ્ટોલ હશે, પાપડીનો લોટ કે એવું। રાઇડ્સો અમુક જ જોવા મળે, નાના બાળકો માટે જ, ખાસ મોટી રાઇડ્સો ના હોય, જગ્યા ઓછી હોય ને એટલે। ચાલો મિત્રો, હવે ગણપતિ બતાવું તમને। ગણપતિના મંદિરે આવ્યા મેળો હોય એ ગણપતિ બાપાનું મંદિર બતાવું। આ બહુ મોટો મેળો ના હોય, નાનો જ હોય છે, પણ એક દિવસનો જ હોય મેળો આ। ગણપતિનો હવન કુંડ છે, હવન હતું સવારે। તો મિત્રો, અહીંયા લોકો ઘઉંનો સાથીઓ બનાવે છે, જેને કાંઈ બી મનોકામના હોય એ પહેલાં ગણપતિ બાપા આગળ માંગી પછી પહેલાં ઊંધો સાથીઓ બનાવે, અને મનોકામના પૂરી થઈ જાય પછી આવીને સીધો સાથીઓ બનાવે। એવી માન્યતા છે કે ઊંધો સાથીઓ બનાવવાથી મનોકામના પૂર્ણ કરે એમ ગણપતિ બાપા। તમે
ભાઈ કેટલા વાળા છે હે 30 રૂપિયા 30 કોઈ બી લઈ 30 રૂપિયા હા કોઈ બી 30 રૂપિયા પકોડીના ભાવમાં છે આગળ આગળ જોવો ને બધું લેવાનું ના હોય જોવાનું હોય ને શું લેવું એમ બે જણી આવ્યો જો ફ્રેન્ડ મળી ગયું મેળામાં કઈ આવ્યા કચ્છમાંથી અઠવાડિયું થઈ ગયો ખરીદી કરી લીધી થોડી ઘણી કરી લીધી બસ લીધા મેળો કરવા આવ્યા હે તમે મેળો કરવા આવ્યા તમે આવ્યા હો ભાઈ મેળો કરવા હે થાકી રે છોરા આનામાં કઈ ઓલું થાય ઓય શું લેવું હોય તને બોલ કિચનને શું કરવું શેમાં લગાવવું હોય તમે ઊભી તરે મને જોવા તો દે કિચન કહેવાય શેમાં લગાવીશ આ કિચન તું હે આ શેમાં લગાવનારીઓ કિચન તું આ ડોલ વાળું કિચન આપી દો ને मीडियम साइज जुएगा 70 रुपया बजार में 100 रुपया भाव जो 70 में આવે અને જેમ નવરાત્રી આવે એમ ભાવ વધે ડિઝાઇન જોઈ લો તો મિત્રો સામે છે પાપડી લોટ અને દિત્યાબેનને ખાવો છે પાપડીનો લોટ તો ચાલો પાપડીનો લોટ ખવડાવીએ શું ભાઈ છે પાપડીનો લોટનું 10 રૂપિયા 10 રૂપિયા ઘરમાં એક કરી આલો તને ખાવ હોય તો ખાવ એક કરી આપો હા ગરમા ગરમ તાજી ખાઓ ભાઈ તાજી પીપળાનો પ્રખ્યાત લોટ ભાઈ આવો ભાઈ હા ગરમા ગરમ પ્રખ્યાત આવો ભાઈ પીપળાનો ભાઈ મસાલો નાખો હા પીપળાનો નીચે બોલે ભાઈ પીપળાનો ભાઈ તાજી ભાઈ બોલા ભાઈ ગરમા ગરમ હા તાજું ગરમા ગરમ ભાઈ ગરમ ગરમ આવી ગયો છે પાપડીનો લોટ હા ગરમા ગરમ મળે બેન ચાખીને તાજું મળે ભાઈ કેવો લાગ્યો પાપડીનો લોટ કેવો બરાબર અહીંયા બધો ઘર વખરીનો સામાન છે શું ભાઈ સ્પિનરનું શું સ્પિનરનું 50 વાળું સ્ટાફરૂટ શું બેન કપ રકાબીનો 160 આવશે પેલે 70 ની 5 ની 80 ની 5 ના મોટા કપ એ 50 ના બે આ 50 ના થાય
150 માં બે 150 માં બે 150 માં બે ચાલો ભાઈ ચાલો બેન 150 માં બે 150 માં બે 150 માં બે ચાલો કપડા 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 સારી બોલા બોલા તો આ ભાઈ ઉડાડી રહ્યા છે એ છોકરાઓ લીધું શું છે આ પગલું છણિયાનું 150 માં બે છોટો આમાં બીજો કલર કાઢી આલો બીજો કલર આપો ને આમાં સેમ આલુ ના અલગ થોડો કલર અલગ ચાલે ના રહ્યો તો મિત્રો હવે ઘરે આવી ગયા છીએ પાક્યા પાક્યા બેહી રહ્યા શાંતિથી ને જો મેળામાંથી શું લાયા આ ઢોલ લાયા સ્પિનર પછી કિચન પેન કવર પછી હેલિકોપ્ટર રિમોટવાળા ને આ બે પગલું છણિયા બહુ નાનો મેળો હતો બહુ મોટો નહોતો એટલે રીતે બેનીને ઢોલ વગાડીને બતાવેલા છે તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ વ્લોગ કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામાપીર